ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આગળના લેક્ચરમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણો, એનું સંક્ષિપ્ત સ્વરૂપ, શાબ્દિક સ્વરૂપ અને રાસાયણિક સમીકરણોને બેલેન્સ કેમ કરવા એ જોઈ ગયા। આજે આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર જોઈશું, જેમાં રાસાયણિક પ્રક્રિયાઓના 5 પ્રકાર છે: સંયોગીકરણ પ્રક્રિયાઓ, વિઘટન પ્રક્રિયાઓ, વિસ્થાપન પ્રક્રિયાઓ, દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ, ઓક્સિડેશન અને રિડક્શન। હવે સંયોગીકરણ પ્રક્રિયાઓ કોને કહેવાય? તો કે એક કરતાં વધારે પ્રક્રિયકો ની પ્રક્રિયા કરતા એક જ નિપજ મળે તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે। હવે ઉદાહરણ જોઈએ સંયોગીકરણ પ્રક્રિયા। તો કે એક બીકર લઈએ છીએ, બીકરમાં આપણે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણીની પ્રક્રિયા કરીએ છીએ। કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણીની પ્રક્રિયા કરતા આપણને ફોડેલો ચૂનો મળે છે, જેને આપણે કળી ચૂના તરીકે ઓળખીએ છીએ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। કેલ્શિયમ ઓક્સાઇડ। હવે સમીકરણની અવસ્થા જોઈએ। પ્રક્રિયકો તો કે એની 4 અવસ્થા હોય: સોલિડ, લિક્વિડ, ગેસ અને એક્વિયસ। ઘન, પ્રવાહી, વાયુ અને જલીય દ્રાવણ। એક્વિયસ કોને કહેવાય? તો કે જલીય દ્રાવણમાં પ્રકૃત અથવા નિપજની જે હાજરી હોય એને આપણે શું કહીએ? જલીય દ્રાવણ। સોલિડ, ગેસ, સોલિડ, એક્વિયસ। હવે જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એની હવામાનના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા આપણને શું મળે છે? તો કે કેલ્શિયમ કાર્બોનેટ, જે આરસ પહાણ જે આપણે કહીએ છીએ કેલ્શિયમ કાર્બોનેટ, બરાબર, એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે। તો કે આ ફોડેલો ચૂનો છે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે જે આપણી ઘરની દિવાલો હોય એને ધોળ કરવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ। કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ હવામાનના ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલો પર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે। હવે બીજા ઉદાહરણ જોઈએ। આરસ પહાણનું સૂત્ર છે। એક માર્કમાં અથવા એમસીક્યુમાં પૂછાઈ શકે કે આરસ પહાણનું સૂત્ર લખો, તો શું લખવાનું? CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ। હવે બીજા ઉદાહરણો જોઈએ કે કોલસાનું સળગવું, એટલે કે કાર્બન છે, કોલસો, એને ઓક્સિજનની હાજરીમાં સળગાવતા આપણને શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ। કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરતા આપણને શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ। કાર્બન ડાયોક્સાઇડ ગેસ સ્વરૂપમાં, ઓક્સિજન ગેસ સ્વરૂપમાં અને કાર્બન છે ઘન સ્વરૂપમાં। હવે બીજું એક્ઝામ્પલ જોઈએ તો પાણી અને ઓક્સિજનની આપણે પ્રક્રિયા કરતા આપણને શું મળે છે? તો કે પાણીના અણુ મળે છે।
H2 plus O2 2H2. જો પ્રક્રિયા બેલેન્સ કરીએ તો અહીંયા હાઇડ્રોજનના 4 અણુ છે, અહીંયા 2 અણુ છે, અહીંયા 2 મૂકી. પ્રક્રિયા કેવી થઈ ગઈ? બેલેન્સ. હાઇડ્રોજન અને ઓક્સિજનની પ્રક્રિયા કરતા આપણને શું મળે છે? પાણીના અણુ. લિક્વિડ સ્વરૂપમાં, ગેસ સ્વરૂપમાં, ગેસ સ્વરૂપમાં. હવે જોઈએ ઉદાહરણમાં તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ. ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કોને કહેવાય? તો કે એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણ દરમિયાન આપણને શું મળે? તો કે ઉષ્મા મળે. નિપજ સાથે આપણને શું મળે? ઉષ્મા મળે. તો એને આપણે શું કહીએ? ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ. એવી પ્રક્રિયાઓ કે જેને જેમાં નિપજ સાથે ઉષ્મા મળતી હોય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહે છે. હવે ઉદાહરણ જોઈએ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કોને કહીએ? તો કે જે કુદરતી વાયુ છે એનું દહન કરતા. મિથેન વાયુ છે એનું દહન કરતા આપણને શું મળે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને પાણીના અણુ મળે છે. કુદરતી વાયુનું દહન કરતા આપણને શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુ મળે છે. ગેસ સ્વરૂપમાં, ગેસ સ્વરૂપમાં, ગેસ અને ગેસ સ્વરૂપમાં આ અવસ્થા છે. વાયુ, કાર્બન ડાયોક્સાઇડ, પાણીનો અણુ, ઉષ્મા સ્વરૂપમાં. બરાબર? આ શું છે? ઉષ્મા. પાણીનો અણુ છે આપણે કેવો મળે છે? ગેસ સ્વરૂપમાં. હવે બીજી પ્રક્રિયાઓ છે જે છે વિઘટન પ્રક્રિયાઓ. હવે વિઘટન પ્રક્રિયાઓ કોને કહેવાય? તો કે એવી પ્રક્રિયાઓ કે જેમાં એક જ પ્રક્રિયક ઉપર ઉષ્મા આપવાથી બે કે તેથી વધુ નિપજનું નિર્માણ થાય તેને શું કહેવાય છે? વિઘટન પ્રક્રિયાઓ. એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકને ઉષ્મા આપતા એક જ નિપજનું નિર્માણ ઉષ્મા આપતા જે કે વધુ નિપજનું નિર્માણ થાય તેને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે. હવે વિઘટન પ્રક્રિયાઓના ઉદાહરણ જોઈએ તો કે આગળ આપણે સમીકરણ જોઈ ગયા કે ચૂનાનો પથ્થર છે એને આપણે ઉષ્મા આપીએ તો કળી ચૂનો અને આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે.
અને કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ થાય છે. હવે બીજા ઉદાહરણ જોઈએ તો કે ફેરસ સલ્ફેટ છે એને આપણે વિઘટન કરીએ તો આપણને ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ જે શું છે વાયુઓ છે, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. પ્રક્રિયા બેલેન્સ કરીએ. 2 ફીના અણુ, 2 સલ્ફરના અણુ, 4 ઓક્સિજન. અહીંયા છે 2 3 3 6 ને 7 8 ઓક્સિજન છે. અહીંયા 4 8 ઓક્સિજન. પ્રક્રિયા બેલેન્સ થઈ ગેસ સ્વરૂપમાં સોલિડ અને સોલિડ. હવે બીજું ઉદાહરણ જોઈએ તો કે લેડ નાઇટ્રેટ છે એનું આપણે વિઘટન કરીએ તો આપણને શું મળે છે લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. હવે બીજી પ્રક્રિયાઓ જોઈએ તો કે જે આપણે ચાઇના ડીશ છે એમાં સિલ્વર ક્લોરાઇડના ટુકડા લઈએ છીએ અને એનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થાય બરાબર તો આપણને શું મળે છે તો કે સિલ્વર અને ક્લોરાઇડ મળે છે, ક્લોરીન મળે છે. અને બીજું ઉદાહરણ આમાં આપ્યું છે સિલ્વર બ્રોમાઇડનું કે જેનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન કરીએ તો આપણને શું મળે છે સિલ્વર અને બ્રોમિન મળે છે. વિસ્થાપન પ્રક્રિયાઓ કોને કહેવાય એ પહેલા આપણે જોઈએ સક્રિયતા શ્રેણી. સક્રિયતા શ્રેણી તો ડાબી બાજુથી આપણે જમણી બાજુ જઈએ તો ધાતુની સક્રિયતા છે એ કેવી થતી જાય છે તો કે ઓછી. હવે વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય તો કે અહીંયા આપણે ઉદાહરણ લઈએ. આયન ધાતુની છે એને આપણે કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરતા કોપર ધાતુ મળે છે. તો કે જે કોપર ધાતુ છે એ આયનનું શું કરે છે તો કે વિસ્થાપન કરે છે બરાબર. કોપર ધાતુ છે એ શું કરે છે તો કે આયનનું વિસ્થાપન કરે છે. વધારે સક્રિય ધાતુ, વધારે સક્રિયતા ધરાવતો ધાતુ ઓછી સક્રિયતા ધરાવતા ધાતુનું વિસ્થાપન કરે છે. તો કે અહીંયા જે કોપરની સક્રિયતા છે એ આયન કરતા કેવી છે તો કે ઓછી. કોપરની કેવી છે ઓછી. તો કે વધારે સક્રિયતા ધરાવતા ધાતુ ઓછી સક્રિયતા ધરાવતા ધાતુનું શું કરે છે વિસ્થાપન કરે છે. હવે બીજું ઉદાહરણ જોઈએ તો કે ઝીંકની કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે કોપર. તો કે ઝીંક ધાતુનું શું થાય છે અહીં વિસ્થાપન થાય છે. વધારે સક્રિયતા કોણ ધરાવે છે તો કે ઝીંક ધાતુ. તો એ કોનું વિસ્થાપન કરે છે કોપર. વધારે સક્રિયતા ધરાવતી ધાતુ ઓછી સક્રિયતા ધાતુનું શું કરે છે વિસ્થાપન કરે છે. હવે જોઈએ દ્વિવિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયામાં એક તમને પ્રવૃત્તિ આપી છે કે 2 લોખંડની ખીલી છે એને આપણે શેમાં લઈએ છીએ તો કે કોપર સલ્ફેટના દ્રાવણમાં લઈએ છીએ. હવે જ્યારે ખીલીને આપણે બહાર લઈએ ત્યારે શું થાય છે તો કે ખીલીનો રંગ છે એ શું થાય છે બદલાઈ જાય છે, કથ્થાઈ રંગનો જોવા મળે છે.
અને દ્રાવણ છે એ કેવું જોવા મળે છે તો કે આછા ભૂરા રંગનું જોવા મળે છે. હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય તો કે વિસ્થાપન પ્રક્રિયામાં છે વધારે સક્રિયતા ધરાવતી ધાતુ છે એ શું કરતું હતું તો કે ઓછી સક્રિયતા ધરાવતા ધાતુનું વિસ્થાપન કરતું હતું. દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં શું છે તો કે બે ધાતુ છે એકબીજાના અણુનું શું કરે છે વિસ્થાપન કરે છે. હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં શું જોવા મળે છે તો કે પાણીમાં અદ્રાવ્ય હોય એવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે જેને આપણે શું કહીએ છીએ અવક્ષેપ કહીએ છીએ. અને જે દ્રાવણમાં આપણને અવક્ષેપ મળે એ પ્રક્રિયાઓને આપણે કેવી કહીએ છીએ તો કે અવક્ષેપન પ્રક્રિયાઓ. સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડના દ્રાવણને આપણે શું કરીએ છીએ મિશ્રણ કરીએ છીએ. હવે બેરિયમનું છે એ શું થાય છે વિસ્થાપન થાય છે. જે સોડિયમ છે એ ક્લોરાઇડ સાથે જોડાય છે અને બેરિયમ છે એ સલ્ફેટ સાથે જોડાય છે. તો કે સોડિયમ અને બેરિયમના અણુ છે બે શું કરે છે તો કે એકબીજાનું શું કરે છે વિસ્થાપન કરે છે. વિસ્થાપન પ્રક્રિયામાં શું થતું હતું તો કે વધારે સક્રિયતા ધરાવતી જે અણુ છે અથવા ધાતુ છે એ બીજા ઓછી સક્રિયતા ધરાવતા ધાતુનું શું કરે છે વિસ્થાપન કરે છે. અહીંયા દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં શું થાય છે તો કે બે અણુ છે એકબીજાનું શું કરે છે વિસ્થાપન કરે છે. હવે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ. ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય તો કે જે પ્રક્રિયા છે એ ઓક્સિજનની હાજરીમાં થતી હોય અને હાઇડ્રોજનની શું થતી હોય ગેરહાજરીમાં થતી હોય તો એને આપણે શું કહીએ ઓક્સિડેશન પ્રક્રિયા. થતી હોય તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા હવે કોપરની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો આપણને શું મળે છે કોપર ઓક્સાઇડ. હવે રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરતા આપણને શું મળે છે કોપર ઓક્સાઇડ મળે છે. હવે રિડક્શન પ્રક્રિયા જોઈએ તો એનાથી ઉલટું હાઇડ્રોજનની હાજરીમાં અને ઓક્સિજનની ગેરહાજરીમાં થતી હોય એવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ કોપર ઓક્સાઇડની ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરતા આપણને શું મળે છે કોપર અને પાણીનો અણુ મળે છે જે શું હોય છે યુએસ સ્વરૂપમાં.
ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય તો કે ઓક્સિજનની હાજરીમાં થતી હોય એને ઓક્સિડેશન પ્રક્રિયા, અને હાઇડ્રોજનની હાજરીમાં થતી હોય એને શું કહેવાય રિડક્શન પ્રક્રિયા, અથવા તો એમ કહી શકાય કે ઓક્સિજન ગુમાવે, બરાબર, ઓક્સિજન ગુમાવે તો એને શું કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા, અને રિડક્શનમાં શું થાય તો કે હાઇડ્રોજનનો અણુ ગુમાવે. હવે રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય ઓક્સિડેશન અને રિડક્શન બે પ્રક્રિયા જો જોડે થતી હોય તો એને શું કહેવાય રેડોક્સ પ્રક્રિયાઓ. એમાં શું થતું હોય તો કે એક પ્રક્રિયા છે એનું શું થતું હોય ઓક્સિડેશન, અને બીજી પ્રક્રિયાનું શું થતું હોય રિડક્શન થતું હોય. જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું શું થતું હોય રિડક્શન થતું હોય તો આવી પ્રક્રિયાઓને શું કહેવાય છે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અથવા તો રેડોક્સ પ્રક્રિયા. એક પ્રક્રિયકનું ઓક્સિડેશન અને બીજો પ્રક્રિયક રિડક્શન થતું હોય આવી પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા રેડોક્સ પ્રક્રિયા કહે છે. હવે રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ જોઈએ તો કે કોપર ઓક્સાઇડની છે હાઇડ્રોજન સાથે આપણે પ્રક્રિયા કરીએ ઓક્સિજન જે ગુમાવે છે એને આપણે શું કહીએ છીએ કે ઓક્સિડેશન. ઓક્સિજનનો અણુ ગુમાવે છે અને શું કહીએ છીએ રિડક્શન. બીજી ઉદાહરણ જોઈએ તો કે ઝિંક ઓક્સાઇડની છે કાર્બન સાથે પ્રક્રિયા આપણે કરીએ ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા કરતા તો એ શું મળે છે ઝિંકનો અણુ મળે છે અને કાર્બન મોનોક્સાઇડ મળે છે. હવે ક્ષારણ કોને કહેવાય તો કે સાદી ભાષામાં આપણે કહીએ તો કે જે લોખંડનું કટાવું, બરાબર, લોખંડને જે ભેજ લાગવાથી શું થાય છે તો કે લોખંડ કટાઈ જાય છે. સાદી ભાષામાં એને આપણે શું કહીએ છીએ ક્ષારણને સાદી ભાષામાં લોખંડનું કટાવું. હવે શું થાય છે ક્ષારણ એટલે તો કે લાલાશ પડતા કથ્થાઈ રંગનું શું થઈ જાય છે આવરણ થઈ જાય છે. હવે બીજા એવા કયા ઉદાહરણ છે તો કે ચાંદીનું કાળું પડવું, બરાબર, અમુક સમય જતાં ચાંદી શું થાય છે કાળું પડે છે. બીજું કે તાંબાના જે વાસણો હોય એના ઉપર શું પડે છે તો કે લીલા દાગ જોવા મળે છે. હવે ક્ષારણ તો થાય છે, બરાબર, એને અટકાવવા માટે શું કરી શકાય તો કે આપણે રંગ લગાડીએ છીએ અથવા તો એવા કોઈ પદાર્થનું આપણે કોટિંગ કરીએ જેને શું થાય તો કે ભેજ અને ભેજની હાજરીમાં આવતા આપણે શું હવાની હાજરીમાં શું કરીએ એને અટકાવી શકીએ. હવે ક્ષારણ ક્યારે થાય તો કે ધાતુ છે એ ભેજની હાજરીમાં આવે અથવા તો કોઈ એવા એસિડ જેવા પદાર્થના સંપર્કમાં આવે ત્યારે એનું શું થાય છે ક્ષારણ થાય છે.
અને એનો રંગ કેવો હોય છે તો કે કથ્થાઈ રંગનો, લાલ કથ્થાઈ રંગનો. ઉદાહરણ જોઈએ તો કે કયા કયા આવે? ચાંદીનું કાળું પડવું, તાંબા પર લીલા ડાઘ જોવા મળે છે, અટકાવવા માટે શું કરી શકાય તો કે એવી ધાતુનું એને કોટિંગ કરીએ કે જેને ભેજની અથવા તો એવા પદાર્થો છે જેના સંપર્કમાં આવે તો એનું ક્ષારણ થતું હોય એ શું કરીએ? અટકાવી શકાય. અને સીધો જે આપણે લઈએ તો કે રંગ લગાડવાથી આપણે શું કરીએ છીએ તો કે એને ક્ષારણ થતું અટકાવી શકીએ છીએ. બીજો ટોપિક છે તમારું ખોરાપણું. હવે ખોરાપણું કોને કહેવાય તો કે જે ખોરાક છે સમય જતાં એમાં શું થઈ જાય છે તો કે વાસ આવે છે અથવા તો એનો સ્વાદ શું થાય છે? બદલાઈ જાય છે. એને શું કહીએ આપણે? ખોરાપણું કહીએ છીએ. હવે ખોરાપણું એટલે શું તો કે જે તેલ અને ચરબી છે એનું શું થવું? ઓક્સિડેશન થવું. હવાચુસ્ત પાત્રમાં ખોરાક રાખવાથી એનું ઓક્સિડેશન શું થાય છે? ધીમું થાય છે. આપણે અહીંયા જે પ્લાસ્ટિકના પેકેટમાં જે ખોરાક આવે છે એમાં શું હોય તો કે નિષ્ક્રિય એવો નાઇટ્રોજન વાયુ ભરેલો હોય, જેથી શું થાય તો કે જે ખોરાક છે એનું ઓક્સિડેશન થતું બંધ થઈ જાય અને ખોરાક છે એ શું થાય તો કે લાંબા સમય સુધી ટકી રહે. અને ખોરાક લાંબો સમય સુધી ટકી રહે એટલે શું કરવામાં આવે છે તો કે ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરતા શું હોય તેવા એન્ટી ઓક્સિડન્ટ શું કરવામાં આવે છે? ઉમેરવામાં આવે છે, જેથી ખોરાક છે એ બગડે નહીં અને ઉપયોગમાં લઈ શકાય. થેન્ક યુ.